એમએ સેમેસ્ટર 1 પેપર 2 ભારતીય મીમાંસા એના ટૂંકા પ્રશ્ન. આપણે ટૂંકા પ્રશ્ન માટે બહુ બેદરકાર રહીએ છીએ. 10 માર્ક જાય તે આપણને પોસાય નહીં. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે આ ટૂંકા પ્રશ્નો છે, આ એમસીક્યુ નથી. એટલે તમે એક શબ્દમાં કે એક લીટીમાં જવાબ આપો તે ન ચાલે. તમારે એને બરાબર સમજાવવું પડે. વ્યાખ્યા પૂછી હોય તો વ્યાખ્યા પણ આપવી પડે. આ ધ્યાન રાખવા. રસ સૂત્રના આધારે તમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી શકે. દાખલા તરીકે રસ એટલે શું, આવો પહેલો પ્રશ્ન આવી શકે. તો એનો જવાબ છે નાટ્ય અનુભૂતિ વેળાએ સામાજિકને જે અવર્ણનીય આંતરિક અનુભવ થાય છે એને રસ કહે છે. સામાજિક એટલે સહૃદય ભાવક, એ યાદ રહે. હું અને તમે બધા જે કોઈ નાટક જોઈ રહ્યા છે તે બધા, અથવા તો જે કોઈ સાહિત્ય કૃતિ વાંચી રહ્યા છે તે બધા જ સામાજિક અથવા સહૃદય ભાવક કહેવાય. ફરી એકવાર, રસ એટલે નાટ્ય અનુભૂતિ વેળાએ સામાજિકને જે અવર્ણનીય આંતરિક અનુભવ થાય છે એને રસ કહે છે. નાટ્યશાસ્ત્ર કહે છે રસ વગર નાટકનો કોઈ અર્થ નથી. રસ સિદ્ધાંત નાટક અને કવિતા ક્ષેત્રે માનવ ભાવો પર કઈ રીતે કામ કરવામાં આવે છે અને કઈ રીતે એને ઉદ્દીપ્ત કરવામાં આવે છે તે સમજાવે છે. આમ તો રસના અનેક અર્થ છે. દાખલા તરીકે ફળનો રસ, વનસ્પતિઓનો રસ. પણ આ જે રસ છે એ કાવ્યમાંથી ઉત્પન્ન થતો રસ અને સહૃદયના સામાજિકના મન પર અસર કરનારા રસની વાત છે. તૈત્રીય ઉપનિષદમાં રસો વૈ સહ કઈ રસને બ્રહ્મા સ્વરૂપ, આનંદ રૂપ દર્શાવેલો છે. સંસ્કૃતમાં રસ ધાતુનો અર્થ સ્વાદ લેવો એવો થાય છે. આથી જેનો આસ્વાદ લઈ શકાય તે રસ. જેમ બાહ્ય ઇન્દ્રિયથી મધુર, ખાટું, કડવું, તીખું, ખારું વગેરે સ્વાદ લઈએ છીએ, તે જ રીતે આંતર ઇન્દ્રિયથી શૃંગાર, કરુણ, હાસ્ય વગેરે રસ આસ્વાદ્ય બને છે. બાહ્ય ઇન્દ્રિયથી જે મળે છે એને આપણે લૌકિક રસ કહીએ છીએ, અને આંતર ઇન્દ્રિયથી જે માણી શકાય છે એને આપણે અલૌકિક રસ કહીએ છીએ. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર રસ દેશકાળની સીમાથી મુક્ત છે. વ્યક્તિગત રાગ વિરાગથી પર છે. સ્વ કે પર ભાવનાથી મુક્ત છે. ઐહિક ભોગવાદથી ભિન્ન છે. વેદાંતર અર્થ શૂન્ય અને લોકોત્તર ચમત્કાર પ્રવણ છે, અને તેથી એને બ્રહ્માનંદની નજીકનો કલ્પ્યો છે. તો રસ એટલે શું, એનો જવાબ આ હોય. રસ સૂત્ર જે આચાર્ય ભરત મુનિના નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથની અંદર જે છે તે રસ સૂત્ર એટલે શું? વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. તો વિભાવ અનુભાવ વ્યભિચારી અથવા સંચારી બે એક જ છે, અને સ્થાયી ભાવના સંયોગથી રસ નિષ્પત્તિ થાય છે. આની અંદર વિભાવ અને અનુભાવ એ બાહ્ય ઉપાદાન છે, પણ સ્થાયી ભાવ અને સંચારી ભાવ એ આંતર ઉપાદાન છે. ભાવ એટલે શું? તો સુખ, દુઃખ, શોક, વેર, પ્રેમ વગેરે માનસિક અવસ્થાઓ, જેને ચિત્તવૃત્તિ અથવા ભાવ પણ કહેવાય. નાટ્યશાસ્ત્ર 8 સ્થાયી ભાવ કે છે. તમને પૂછે સ્થાયી ભાવ કેટલા અને કયા, તો નાટ્યશાસ્ત્ર પ્રમાણે 8 સ્થાયી ભાવ: રતિ, હાસ,
શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય. આ 8 સ્થાયી ભાવના આધારે 8 રસની વાત શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસ. આ આપણો જવાબ હોઈ શકે. હજુ આગળ તમને પૂછે રસ સંપ્રદાય, તો સૌથી પ્રાચીન સંપ્રદાય જેની સામે ભાગ્યે જ કોઈ બીજા આચાર્યએ વિરોધ કર્યો છે. વાક્યમ રસાત્મકમ કાવ્યમ એ કોણે વ્યાખ્યા આપી? તો એ વિશ્વનાથે આપેલી વ્યાખ્યા છે. સ્થાયી કેટલા? 8. વ્યભિચારી કેટલા? 33. કુલ રસ કેટલા? તો આમ તો 8 રસની જ વાત છે, પણ પાછળથી ઉદ્ભટ 9મો શાંત રસ ઉમેરે છે અને શાંત રસનો સ્થાયી ભાવ એ નિર્વેદ એવું એ કહે છે. વિભાવ, અનુભાવ, સંચારી અથવા વ્યભિચારી. તો વિભાવ એ કારણરૂપ છે, અનુભાવ એ કાર્ય છે. ભરત અનુભાવના વાચિક, આંગિક અને સાત્વિક એમ 3 ભેદ કરે છે. વાચિક, આંગિક અને સાત્વિક એ ભરત મુનિએ કર્યા છે. પણ ભાનુદત્ત એના કાયિક, માનસિક, આહાર્ય અને સાત્વિક એમ 4 ભેદ કરે છે. વિભાવ કારણ છે, અનુભાવ કાર્ય છે, તો વ્યભિચારી જે છે એ પરિપોષક સામગ્રી છે, રસને સહાયક અને ઉપકારક છે. એ ટકતા નથી. રસ નિષ્પત્તિ સમયે વ્યભિચારી અથવા સંચારી એ હોતા નથી, હાજર નથી હોતા. અભિનવ ગુપ્ત લોચન અને અભિનવ ભારતી નામના 2 ગ્રંથમાં રસ વિશે વિસ્તારથી ચર્ચા કરે છે. રસ વિશે મૂળ 4 વિદ્વાનોએ જે ચર્ચા કરી એના આધારે તમારે પ્રશ્ન પૂછાય છે કે કયા વિદ્વાને કયો વાદ આપ્યો, અથવા તો કોણે કોણે રસ વિશે ચર્ચા કરી. તો ભટ્ટ લોલ્લટ જે મીમાંસકોનો મત કહેવાય છે, એમણે જે વાદ આપ્યો એને ઉત્પત્તિવાદ કહેવાય છે. શંકુક એ ન્યાયિકોનો મત કહેવાય છે, એમણે જે વાદ આપ્યો એને અનુમિતિવાદ કહેવાય છે. આ તમારે યાદ રાખવા પડશે. ભટ્ટ લોલ્લટ ઉત્પત્તિવાદ એટલે કે રસ ઉત્પન્ન થાય છે, અનુમિતિવાદ રસનું અનુમાન થાય છે, અને ભટ્ટનાયક જે સાંખ્યવાદીનો મત છે એમણે ભુક્તિવાદ એવું કહ્યું. છેલ્લો મત જે સર્વ સ્વીકૃત બને છે અભિનવ ગુપ્તનો, જે આલંકારિકોનો મત કહેવાય છે, એ અભિવ્યંજનાવાદ. એટલે કુલ 4 તમારે યાદ રાખવાના છે. પહેલો ભટ્ટ લોલ્લટનો ઉત્પત્તિવાદ, શંકુકનો અનુમિતિવાદ, ભટ્ટ નાયકનો ભુક્તિવાદ અને અભિનવ ગુપ્તનો અભિવ્યંજનાવાદ. અને મૂળભૂત રીતે એની અંદર શું યાદ રાખવાનું હોય છે તમારે? તો સ્થાયી ભાવ અને અનુભાવ વચ્ચે કેવો સંબંધ? ભટ્ટ લોલ્લટ સ્થાયી ભાવ અને વિભાવ વચ્ચે જન્યજનક સંબંધ કે છે. પછી ગમ્ય ગમક સંબંધ અને પછી પોષ્ય પોષક સંબંધ કહેવાય છે.
તો આ આપણને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે, આપણે એ યાદ રાખવા પડે. હજુ આગળ પૂછે, અભિનવગુપ્તનો અભિવ્યક્તિવાદ અથવા અભિવ્યંજનાવાદ, દંડીનો ઉપચિતિવાદ, ભટ્ટનાયકે વ્યંજના વ્યાપારને અસ્વીકૃત કર્યો અને ભોજ્ય ભોજક એ આખી નવો અર્થ એમણે કર્યો. આ એક જ એવા છે જે વ્યંજના વ્યાપારને અસ્વીકૃત કરે છે. ટૂંકા પ્રશ્નોની અંદર દરેક ગ્રંથનો સમય, એના આચાર્ય, ગ્રંથનું નામ એ પણ તમને પૂછે. એટલે તમારો બીજો મુદ્દો જે છે એ છે ધ્વનિ. આચાર્ય આનંદવર્ધન ધ્વનિ સંપ્રદાયના પ્રવર્તક છે. એમના ગ્રંથનું નામ ધ્વન્યાલોક. 9મી સદીના ઉત્તરાર્ધમાં આચાર્ય આનંદવર્ધન આ ગ્રંથની રચના કરે છે, ધ્વન્યાલોકની. અહીં આગળ એમણે ધ્વનિ એટલે શું, એનું સ્વરૂપ, ભેદ, પ્રભેદ બધી ચર્ચા કરી છે. સમય કયો? 9મી સદી. ધ્વનિને આચાર્ય આનંદવર્ધન કાવ્યનો આત્મા કહે છે. ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ. વ્યંજના વ્યાપાર અભિધાને અવલંબીને પ્રવૃત્ત થાય તો એ અભિધા મૂળ, અને જો લક્ષણાને અવલંબીને પ્રવૃત્ત થાય તો એ લક્ષણા મૂળ. અભિધા મૂળને વિવક્ષિતાન્ય પરવાચ્ય ધ્વનિ કહેવાય અને લક્ષણા મૂળને અવિવક્ષિત વાચ્ય ધ્વનિ કહેવાય. કેટલા ધ્વનિ ભેદો સંભવે છે? તો આનંદવર્ધન કુલ 35 ધ્વનિ ભેદોની વાત કરે છે. મમ્મટ કુલ 51 ધ્વનિ ભેદોની વાત કરે છે અને વિશ્વનાથ સંકલન પદ્ધતિ પ્રમાણે 5304 ધ્વનિ ભેદની વાત કરે છે. તમને કોના મતે ધ્વનિ ભેદ પૂછ્યા છે? જો આનંદવર્ધન હોય તો 35, મમ્મટ હોય તો 51 અને વિશ્વનાથ હોય તો 5304. ધ્વન્યાલોકની અંદર મેં કહ્યું એ પ્રમાણે ધ્વનિનું સ્વરૂપ, એના પ્રભેદ બધી જ વાત છે. પણ એના બીજા નામ કયા, એવું કોઈ પૂછે, ધારો કે ધ્વન્યાલોકના 2 બીજા નામ છે, સહૃદયલોક કે કાવ્યલોક, એવા નામે પણ આ ગ્રંથ ઓળખાય છે. એના પર સૌથી જે પ્રાચીન ટીકા મળે છે, જેનો ઉલ્લેખ મળે છે, એ ચંદ્રિકા નામે મળે છે. પણ એનો માત્ર ઉલ્લેખ મળે છે, એ ટીકા મળતી નથી. પણ આ ધ્વન્યાલોકની અતિ મૂલ્યવાન ટીકા તમને અભિનવગુપ્તના ધ્વન્યાલોક લોચન એમાં મળે. આચાર્ય આનંદવર્ધન કાશ્મીરના રાજા અવંતી શર્માના રાજ દરબારમાં પંડિત હતા. આનંદવર્ધને ધ્વન્યાલોક ઉપરાંત કયા ગ્રંથ લખ્યા એવું પણ પૂછે તો એમના બીજા ગ્રંથોના નામ છે અર્જુન ચરિત, દેવી શતક, તંત્રાલોક અને વિષમ બાણ લીલા. ફરી એકવાર, અર્જુન ચરિત, દેવી શતક, તંત્રાલોક, વિષમ બાણ લીલા આ આનંદવર્ધનના અન્ય ગ્રંથોના નામ છે. તમને એવું પૂછે છે કે ધ્વનિ એટલે શું, ધ્વનિ કાવ્ય એટલે શું? તો કાલે જ મેં ધ્વનિ ભણાવ્યું છે, એની અંદર ધ્વનિ એટલે શું એની વ્યાખ્યા આપી છે, એ તમારે યાદ રાખવી પડે, વ્યાખ્યાઓ આખી લખવી પડે. આનંદવર્ધન કાવ્યના જે ભાગ પાડે છે પ્રકાર, તો સૌથી ઉત્તમ કાવ્ય કયું?
જ્યાં આગળ એટલે તમને એવું પૂછે કે આનંદવર્ધનની દ્રષ્ટિએ ઉત્તમ કાવ્ય કયા, તો વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યાર્થ અધિક હોય એ કાવ્યને ધ્વનિ કાવ્ય કહે છે, અને આનંદવર્ધન એને ઉત્તમ કે ઉત્તમ કાવ્ય તરીકે ઓળખાવે છે. વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યાર્થ અધિક હોય એવું કાવ્ય એટલે ધ્વનિ કાવ્ય, અને એ આનંદવર્ધનની દ્રષ્ટિએ ઉત્તમ કે ઉત્તમ કાવ્ય ગણાય છે. જગન્નાથ કાવ્યના પ્રકાર જુદી રીતે પાડે છે. જગન્નાથ પ્રમાણે ધ્વનિની પ્રધાનતા હોય તે ઉત્તમ, ધ્વનિની ગૌણતા હોય તે ઉત્તમ, માત્ર અર્થાલંકારની ચમત્કૃતિ હોય તો મધ્યમ, અને માત્ર શબ્દાલંકારની ચમત્કૃતિ હોય તો અધમ. એટલે જગન્નાથ કાવ્યના 4 પ્રકાર પાડે છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. એમાં ધ્વનિની પ્રધાનતા હોય તે ઉત્તમ, ધ્વનિની ગૌણતા હોય તો ઉત્તમ, માત્ર અર્થાલંકારની ચમત્કૃતિ હોય તો મધ્યમ, અને માત્ર શબ્દાલંકારની ચમત્કૃતિ હોય તો તે અધમ. વક્રોક્તિ. કુંતક, આચાર્ય કુંતકનો વક્રોક્તિ જીવિત નામનો ગ્રંથ 11મી સદીમાં આરંભમાં સંસ્કૃતમાં લખાયેલો બહુ જ મહત્વનો ગ્રંથ. જો ધ્વનિ પછી વક્રોક્તિનો ગ્રંથ લખાયો છે, પેલો 9મી સદીમાં છે, આ 11મી સદીમાં છે. કુંતક એકમાત્ર એવા આચાર્ય છે જે ધ્વનિ વિરોધી આચાર્ય ગણાય છે. એમના ગ્રંથની રચના ધ્વનિ સિદ્ધાંતના પ્રત્યુત્તરમાં થઈ છે, જવાબ આપવા માટે. ધ્વનિ કે વ્યંગના સ્વતંત્ર અસ્તિત્વનો નિષેધ કરી આનંદવર્ધન દ્વારા અપાયેલા ધ્વનિના બધા ઉદાહરણોને એમણે વક્રોક્તિ અંતર્ગત સમાવેશ કર્યો, અને એ રીતે આચાર્ય કુંતક ધ્વનિ સિદ્ધાંતનું ખંડન કરે છે. 11મી સદી વક્રોક્તિ જીવિત ગ્રંથનું નામ, અને એકમાત્ર ધ્વનિ મતના વિરોધી એવા આચાર્ય વક્રોક્તિ જીવિત ગ્રંથ દ્વારા ધ્વનિ સિદ્ધાંતનું એ ખંડન કરે છે. તમને એવો પ્રશ્ન પૂછે વક્રોક્તિ એટલે શું, તો જવાબ આવે વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ, પ્રસિદ્ધ લૌકિક કથન કરતા જુદી ઉક્તિ, વૈદગ્ધ્ય એટલે વિદગ્ધતા, વૈદગ્ધ્ય અર્થાત કવિ કર્મથી શોભતી ઉક્તિ, કવિ કર્મ કૌશલથી છટાથી કરેલી ઉક્તિ. ફરી એકવાર, વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ, પ્રસિદ્ધ લૌકિક કથન કરતા જુદી ઉક્તિ, વૈદગ્ધ્ય અર્થાત કવિ કર્મથી શોભતી ઉક્તિ, કવિ કર્મ કૌશલ્યની છટાથી કરેલી ઉક્તિ. રમણીયતા. આચાર્ય જગન્નાથ એમનો રસ ગંગાધર નામનો ગ્રંથ, શક્યતા એવી છે કે 17મી સદીના મધ્ય ભાગમાં આ ગ્રંથ રચાયો છે. એટલે કે અલંકાર શાસ્ત્રના જે ગ્રંથો રચાતા આવ્યા એમાં રસ ગંગાધર એ છેલ્લો ગ્રંથ છે. પંડિત જગન્નાથ કૃત સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. પંડિત જગન્નાથે એમના ઉત્તર આયુષ્યમાં, પાછલા આયુષ્યમાં
રચવો શરૂ કર્યો હશે, એટલે એ એમના અવસાનના કારણે અધૂરો રહ્યો એવું મનાય છે. નવ્ય ન્યાયની પદ્ધતિએ રચાયેલ રસ ગંગાધર ગ્રંથમાં પૂર્વવર્તી આચાર્યોના જે તે વિષય પરના વિચારોનું ખંડન અને પછી પોતાના મતનું પ્રતિપાદન થયું છે. સંસ્કૃત અલંકાર શાસ્ત્રના વિકાસમાં સૌથી છેલ્લો ઉલ્લેખનીય ગ્રંથ હોય તો એ પંડિત જગન્નાથનો રસ ગંગાધર. તમને કોઈ એવું પૂછે કે પહેલો ગ્રંથ કયો, તો આચાર્ય ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર, અને છેલ્લો તો આચાર્ય જગન્નાથનો રસ ગંગાધર. જગન્નાથ મૂળ ધ્વનિવાદી આચાર્ય છે, પણ ધ્વનિવાદી આચાર્યોની વિચારણામાં રહેલા જે દોષ હતા એના તરફ એ રસ ગંગાધરની અંદર અંગુલી નિર્દેશ કરે છે. જગન્નાથ કાવ્યના 4 પ્રકાર પાડે છે: ઉત્તમો ઉત્તમ, ઉત્તમ, મધ્યમ અને અધમ. આ ગ્રંથ પર નાગેશ ભટ્ટની એક ટીકા છે જેનું નામ ગુરુ મર્મ પ્રકાશ. જગન્નાથે રસ ગંગાધર સિવાયના કયા ગ્રંથો લખ્યા એવું તમને હંમેશા પૂછે છે, તો એમના અન્ય ગ્રંથોના નામ છે ચિત્ર મીમાંસા ખંડન, અમૃત લહેરી, ગંગા લહેરી, ભામિની વિલાસ, પ્રાણાભરણ. ફરી એકવાર, અમૃત લહેરી, ગંગા લહેરી, ભામિની વિલાસ, પ્રાણાભરણ, ચિત્ર મીમાંસા ખંડન એ રસ ગંગાધર ઉપરાંતના એમના ગ્રંથો છે. તમને ધ્વનિમાં આવા પ્રશ્ન પૂછે છે, ધ્વનિ એટલે શું? તો એ તમને આવડવું જ જોઈએ કે ધ્વનિ એટલે વ્યંગ્યાર્થને પણ ધ્વનિ કહેવાય, ધ્વનનનો વ્યાપાર તે ધ્વનિ, પ્રધાનભૂત સ્ફોટને વ્યંજિત કરનાર શબ્દને પણ ધ્વનિ કહેવાય. કાવ્યમાં વ્યંગ્યાર્થનું વ્યંજન કરતા શબ્દાર્થ હોય, તેથી સમગ્ર કાવ્યને પણ ધ્વનિ કહેવાય. ધ્વનિ એટલે પ્રધાનપણે સ્ફૂરતો વ્યંગ્યાર્થ. ધ્વનિ એટલે પ્રધાનપણે પ્રવર્તતો વ્યંજના વ્યાપાર. ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ અને વ્યંજના વ્યાપાર પ્રધાનભૂત છે એવું કાવ્ય, એટલે જ એને ઉત્તમ કાવ્ય. ઉત્તમ કાવ્ય કયું? તો ધ્વનિ કાવ્ય. પછી તમને એક પ્રશ્ન એવો પણ પૂછે છે કે ધ્વનિના પ્રકારો. તો ધ્વનિના 3 પ્રકાર: વસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ. એના ઉદાહરણ પૂછે તો વસ્તુ ધ્વનિની અંદર જ્યાં વિચાર કે વસ્તુ હોય, તું જ્યાં જાય છે ત્યાં મારો પણ જન્મ થજો, એવું જ્યારે નાયિકા કે એનો અર્થ થાય, તું જઈશ પછી હું જીવવાની નથી. અલંકાર ધ્વનિ જ્યાં આગળ વ્યંજિત થતો અર્થ અલંકાર રૂપે હોય, તારામાં અને ગધેડામાં શું ફરક? તો એ અલંકાર ધ્વનિ છે. પણ રસ ધ્વનિ જ્યાં મનોભાવ કે મનોદશા વ્યંજિત થતી હોય એને રસ ધ્વનિ કહે છે. અને સૌથી ઉત્તમ કાવ્ય ઘટમાં ઘોડા થનગને અથવા તો યારી ગુલામી શું કરું, તો એકની અંદર યૌવનનો ઉત્સાહ અને બીજાની અંદર પ્રેમનો આવેગ દર્શાવાયો છે. એટલા માટે અને આપણે એવું કહીએ છીએ કે બળતા પાણી એ ઉત્તમ ધ્વનિ કાવ્ય છે. વક્રોક્તિનો તમને વ્યાખ્યા પૂછે છે કે કુંતકની દ્રષ્ટિએ. એક તો વક્રોક્તિ એટલે શું એ મેં તમને કહ્યું. કવિની વાણીને, વક્ર વાણીને વક્રોક્તિ કહીએ, કવિ કર્મને વક્રોક્તિ કહીએ આપણે કહ્યું. પણ કુંતકની વક્રોક્તિની વ્યાખ્યા આપો એવું કે
તો વક્રોક્તિ રેવ વૈદગ્ધ્ય અંગી ભણિતી રુચ્યતે. વક્રોક્તિ એટલે ધારો કે સંસ્કૃત નથી આવડતું, ઓકે, કશો વાંધો નહીં, આપણને કુંતકની વ્યાખ્યા આવડવી જોઈએ. વક્રોક્તિ એટલે વિદગ્ધતાપૂર્ણ ભંગીમાંથી કથન કરવું તે. આ કુંતકની વ્યાખ્યા છે. વક્રોક્તિ એટલે વિદગ્ધતાપૂર્ણ ભંગીમાંથી કથન કરવું તે. વૈચિત્રપૂર્વક કથન કરવું તે વક્રોક્તિ. આ સાદી વાત આપણને આવડવી જોઈએ. વક્રતાના પ્રકાર. કુંતક 6 પ્રકારની વક્રતાની વાત કરે છે. વર્ણ વિન્યાસ વક્રતા, પદ પૂર્વાર્ધ વક્રતા, પદ પરાર્ધ વક્રતા, વાક્ય વક્રતા, પ્રકરણ વક્રતા, પ્રબંધ વક્રતા. અને આ બધાના ઉદાહરણ મેં જ્યારે તમને વક્રતા ભણાવી ત્યારે મેં તમને બધા જ પ્રકારો અને એના દ્રષ્ટાંત પણ આપેલા. છતાંય એક વખત ફરી ધારો કે આપણે એ નથી સમય આપણી પાસે, તો પ્રકરણ વક્રતા. શાકુંતલમાં દુર્વાસાના શાપનો કાલિદાસે જે રીતે ઉપયોગ કર્યો છે, શકુંતલાને દુષ્યંતના દરબારમાં સગર્ભાવસ્થામાં રજૂ કરીને જે અસર ઊભી કરી છે એને પ્રકરણ વક્રતાનું ઉદાહરણ કહેવાય. પ્રબંધ વક્રતા તો મહાભારતનો ભટ્ટ નારાયણે વીર રસનું વેણી સંહાર રચ્યું તે મૂળ રસ પરિવર્તન નામક પ્રબંધ વક્રતાનું ઉદાહરણ. કુંતક કાવ્યના માર્ગોની વાત કરે છે. સુકુમાર માર્ગ, વિચિત્ર માર્ગ અને મધ્યમ માર્ગ. આની પણ વિગતે વાત આપણે કરેલી છે. તમને ધ્વનિના પ્રભેદ પણ પૂછે છે. તો ધ્વનિના મૂળ પ્રભેદ 2 ધ્વનિ કાવ્યના. પણ પહેલા તો ધ્વનિ કાવ્ય એટલે જેમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતા પ્રધાન અને વધુ ચમત્કારક હોય એને ધ્વનિ કાવ્ય કહેવાય. એ આપણે જોઈ ગયા. હવે મુખ્ય 2 પ્રભેદ જેમાં વાચ્યાર્થ વિવક્ષિત ન હોય, એટલે કે જેમાં લક્ષણામૂલ વ્યંજનારય હોય તેવું ધ્વનિ કાવ્ય, જેને અવિવક્ષિત વાચ્ય ધ્વનિ કાવ્ય કહે. અને જેમાં વાચ્યાર્થ વિવક્ષિત હોય એ બીજો પ્રકાર, તેમાંથી બીજો વ્યંગ્યાર્થ સ્ફૂરતો હોય, એટલે કે જેમાં અભિધાભૂલ વ્યંજના રહેલી હોય એવું ધ્વનિ કાવ્ય, જેને વિવક્ષિતાન્ય પરવાચ્ય ધ્વનિ કાવ્ય કહે છે. અને આના પ્રકારો તમને ગઈકાલે મેં વિગતે કરાવ્યા જ છે, એટલે તમારે એ સાંભળવા પડે. એક બીજો પ્રશ્ન છે જે ઘણી બધી વાર પૂછે છે, રસ કેટલા હોય? તો એનો એક જવાબ સંસ્કૃત અલંકારિકો વચ્ચે રસની સંખ્યા અંગે હંમેશા વિવાદ રહ્યો છે. મોટે ભાગે ભરત મુનિએ 8 રસ માન્ય કરેલા: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત. ભરત પછીથી આચાર્ય દંડી પણ 8 રસ સ્વીકારે છે. ઉદ્ભટ રસની સંખ્યા 9 કરે છે અને શાંત નામના 9મા રસનો ઉલ્લેખ કરે છે. અને એનો સ્થાયી નિર્વેદને ગણાવે છે. 8 કે 9ની આ સ્થિર ભૂમિકાની આસપાસ રસની સંખ્યામાં ઉમેરો થતો રહ્યો છે. રુદ્રટે સ્નેહને સ્થાયી ભાવ કલ્પી પ્રયાણ રસનો ઉમેરો કર્યો. તો ભોજ, પ્રયાણ, શાંત, ઉદ્દાત, ઉદ્ધત જેવા રસ ઉપરાંત સાધ્વસ, વિલાસ, અનુરાગ, સંગમ એવા રસની પણ કલ્પના કરે છે.
વિશ્વનાથ વાત્સલ્યને રસનું રૂપ આપે છે. એટલે હરિપાલ કૃત સંગીત સુધાકરમાં 13 રસની ગણના કરવામાં આવી છે. પણ એક પછી એક આચાર્યો દ્વારા રસની સંખ્યા 20-22 સુધી પહોંચી છે. પણ આપણે 8 કે 9ને જ માન્ય રસ ગણીએ છીએ અને એનાથી આગળ આપણે ક્યારેય જતા નથી. તો આ તમારા પેપર 2ના ટૂંકા પ્રશ્ન. ટૂંકાનો અર્થ ટૂંકું નહીં. દરેક આચાર્ય એમના ગ્રંથનું નામ, એમના ગ્રંથનો સમય, દરેક આચાર્યના મતે કાવ્યની વ્યાખ્યા, ધ્વનિની વ્યાખ્યા, વક્રોક્તિની વ્યાખ્યા, રમણીયતાની વ્યાખ્યા, દરેક આચાર્યના મતે કાવ્યના પ્રકાર, ઉત્તમ કાવ્ય કયું, રસ, ધારો કે આનંદવર્ધન 3 પ્રકાર પાડશે તો જગન્નાથ 4 પ્રકાર પાડશે. તો આ આપણને આવડવું જોઈએ.